ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભાજપની યોજાઈ 11મી ચિંતન શિબિર। સોમનાથમાં રાજ્ય સરકારની 3 દિવસીય 11મી ચિંતન શિબિર યોજાઈ હતી। ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો। ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું। ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે। આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે। વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે। રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓ, સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં, જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે। તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવા મુખ્યમંત્રી પ્રેરક સૂચન કર્યું હતું। વડોદરામાં સતત 5મા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો। તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવાયું, વેપારીએ ખેંચાખેંચી કરી। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે। તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તાંદલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકટોળા એકત્રિત થયા હતા। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી। બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી। સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા। લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે। આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટથી કારના ફૂરચા ઉડી ગયા। આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટ થતા અનેક કારના ફૂરચા ઉડી ગયા। સીએનજી પુરાવતી કારનું કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કોઈ કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। આણંદના ભાલીદ નજીક આવેલ ચરોતર સીએનજી ગેસ સ્ટેશન પર વાનમાં ધડાકાથી બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતા બાજુમાં ઉભેલા કાર ચાલક સહિત અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। વાનમાં બ્લાસ્ટ થતા વારના કુરચે ઉડી ગયા હતા। રિફિલિંગ કરવા ઉભેલ અન્ય 2 કારની પણ નુકસાન પહોંચ્યું છે, જો કે સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી છે। અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનીજની ટીમ પર હુમલો। કચ્છના અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। ખાણ ખનીજની ટીમ પણ હવે સુરક્ષિત નથી। અંજારના તુણા નજીક તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી, ત્યારે ખાણ ખનીજ ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો। બ્લેક ટ્રેપ ખનીજ લઈ જતા 4 વાહનોને અટકાવતા મામલો બીચક્યો હતો। ખનીજ માફિયાઓ ગુસ્સે ભરાયા હતા, ત્યારે અટકાવવા જતા હુમલો કર્યો હતો, જે બાદ ખાણ ખનીજ વિભાગે 4 વાહનો જપ્ત કરી સીઝ કર્યા। સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ। ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચાવી લીધો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈમાસ્ટના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની। અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો। 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચવા માટે બૂમાબૂમ કરી। આ દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો। જેવો લોકોની નજીક તે પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો। લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈમાસ્ક લાઇટો આવી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે। રાત્રિના હાઈમાસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી। આ સમય દરમિયાન હાઈમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો। આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા ઉપર લટકી પડતા બૂમાબૂમ થઈ હતી। જો કે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો। પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈમાસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી હતી। જિંદગીનો જંગ જીત્યા પશુઓ, ડાલામથ્થા કાળ બનીને ત્રાટક્યા, પણ પશુઓની એકતા કરી ગઈ કામ। 30 સેકન્ડનો જીવ બચાવવાનો સંઘર્ષ। ગીર સોમનાથમાં ફરી એકવાર ખૂંખાર સાવજો પર પશુઓ ભારે પડ્યા।
દીવના ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ માટે એક છે તો સેફ છે નારો કારગર સાબિત થયો. ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ ફરી રહ્યા હતા ત્યારે જંગલના રાજાઓ બિલાડી પગે આવે છે, દોડીને એક પશુને પોતાનો શિકાર બનાવી લે છે. સિંહના ખૂંખાર પંજાથી પશુ જમીનદોસ્ત થઈ ગયું હતું. ત્યારે જ તેના સાથી મિત્રને બચાવવા માટે અન્ય પશુઓ દોડી આવ્યા હતા. બહાદુરીપૂર્વક જીવલેણ સાવજ સામે જંગ લડીને પશુને બચાવી લીધો. પશુઓના ટોળા સામે સિંહના ટોળાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. મોઢામાં આવેલો કોળિયો મૂકીને ભાગવું પડ્યું હતું. ત્યારે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે એક જાફરાબાદી ભેંસ પર 3 ડાલામથાએ હુમલો કર્યો હતો. જો કે ભેંસે પ્રતિકાર કરતા ત્રણેયની ચુંગાલવાથી બચી શકી હતી અને નાસી છૂટી હતી. 30 સેકન્ડના જીવ બચાવવાના ભેંસના સંઘર્ષના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગામની શેરીઓમાં માધા ગવાડ નામની વ્યક્તિની જાફરાબાદી ભેંસનો 3 સાવજ શિકાર કરવા માટે પ્રથમ હુમલો કર્યો હતો. પરંતુ બહાદુરપૂર્વક ભેંસે હાર ન માની સામનો કરવા માટેનો પ્રયાસ કરતા 3 સાવજ એક પછી એક ભાગ્યા અને અંતે હેમખેમ રીતે જીવ બચાવી શકી હતી. આ તરફ અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના આટાફેરા જોવા મળ્યા. ગામના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહ નજરે પડ્યા. રાયડી ગામે સિંહોએ ગાયનું મારણ કર્યું. અવારનવાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. 2 સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો 15 ફૂટનો મહાકાય અજગર. ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો અજગર. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ ઉપર 10 ફૂટ જેટલો અજગર જોવા મળતા નાસભાગ મચી ગઈ હતી. નવા બાંધકામના કારણે જીવસૃષ્ટિ બહાર આવી રહી છે. પશુઓના રહેઠાણ પર બાંધકામ કરી દેવામાં આવે છે, જેથી હવે રોડ રસ્તા પર વન્યજીવો જોવા મળે છે. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ પર 15 ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળ્યો. નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોની નજર આ અજગર પર પડી હતી. વાહન થંભાવી દીધા હતા. લોકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ પણ કરી હતી. જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે. ખેડૂતોને 1 મણ સોયાબીનના 978 રૂપિયા જેટલો ભાવ અપાય છે. ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે. ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે. સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે. રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું. શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો. ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો. તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેર દાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે. ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે. રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જ જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી. 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ